તો હજી તો બોટાદની બહાર નથી નીકળ્યા તમે જો, અને ટિકિટ કાપી લીધી છે 132 રૂપિયા ટિકિટના. તો ત્યાંના લાઠી બસ સ્ટેન્ડમાં તો હોલ્ટ થયો છે, અને આ મારી બસ બોટાદ અમરેલી બસ આખી ખાલી આવી હતી, એને બદલે આખી પેક થઈ ગઈ. જો પબ્લિક. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આ છે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બપોરે, વાગી ગયા છે 1, અને આપણે જવાનું છે મારા મામાના ઘરે. મારા મામાના ઘરે જવાનું છે લગ્નમાં. તો જો પેકિંગ થઈ ગઈ છે, બેગ આખી ભરાઈ ગઈ, અને આ બાજુ જો પાણી બોટલ, અને તડકો મારે ડેન્જર પડે છે. 41 ડિગ્રી 42 ડિગ્રી એ પારો વયો જાય, એટલે જો પાણી એકદમ ખીચરનું ભરેલું છે, એટલે ઠેઠ સુધી એમને દે. અને આ સાઈડ બેગ તૈયાર કરેલી છે, એ બધું ચાર્જર ને મૂકેલું બેગ છે, રૂમાલ લેવું છે, ચશ્મા, ચાર્જર ને બધી આઈટમ આમાં છે સાઈડ બેગમાં. બાકી કપડાં ને એવું ઓલી મોટી બેગમાં. અને આમાં વોલેટ વાગી ગયા છે, જો 1 ને 5 થઈ ગઈ. તો હવે રિક્ષા લઈને, કારણ કે ઠેલા લઈને તો જઈ નહીં કે હાલે ને, રિક્ષા લઈને ડેપા સુધી જવું જોઈએ, બસ સ્ટેન્ડ સુધી ટૂંકમાં. તો બસ સ્ટેન્ડેથી બસ મળશે, અને પછી આગળની જર્ની ચાલુ થશે. લગભગ તો બોટાદ સત્તાધાર બસમાં જવાનું છે, એ બસમાં છે. તો અમારે તો અમરેલી ઉતરી જવાનું છે, ઓકે. પણ હવે જ્યાં જવી પછી ખબર પડે કઈ બસમાં બેઠા. અમરેલી ગમે એમ કરીને પગવાનું, પછી અમરેલીથી બીજી બસ. અમારે જવાનું છે બિલખા, અને નીતિનભાઈ તૈયાર થઈ ગયા જ્યારે બિલખા ટૂંકમાં જવાનું છે. અત્યારના તો જમી લીધું છે, જાવી નીતિનભાઈ. તો બસ તો મળી ગઈ છે બોટાદથી અમરેલીની, અને બસમાં બેસી ગયા છીએ. જો ઠેલાને એવું બધું સેટ કરી દીધું, જગ્યાએ મળી ગઈ છે. હવે અમરેલી સુધી ઉપાધિ નહીં, ટિકિટ કાપીને બસ હાલતી થાય એટલી વાર. બસમાં તો બેસી ગયા, અને ભૂલમાંથી ઊંધી સાઈડ બેસી જો તડકો આવે છે એકદમ. જો આ બોટાદની બજારું, બાય બાય બોટાદની. તો હજી તો બોટાદની બહાર નથી નીકળ્યા તમે જો, અને ટિકિટ કાપી લીધી છે 132 રૂપિયા ટિકિટના થયા. અને બોટાદથી અમરેલી 132, 2 જણાના થઈને, એટલે 1 જણાના કેટલા છે બોલો નીતિનભાઈ? ગણિતના નત પાસ. હે? ગણિતમાં નત પાસ. ગણિતમાં નત. अरे कहना क्या चाहते हो? ગઢડા હોલ્ટ હતો, પાછવી બસ ચાલવા માંડી ગઢડાથી. ઢસાના હોલ્ટ બાદ નીકળવા માંડી છે બસ આગળ લાઠી તરફ. બસ સ્ટેન્ડમાં તો હોલ્ટ થયો છે, અને આ મારી બસ બોટાદ અમરેલી બોટાદ, અને આ જો લાઠી બસ સ્ટેશન. અને ભાઈ તડકો છે ડેન્જર, અને ચશ્મા ને કેપ ને બધું પહેરીને બેસી ગયા છે. નીતિનભાઈ અંદર છે હોલ્ટમાં, પાણીની બોટલ લઈ લીધી છે. લાઠીના હોલ્ટમાં જો કોણ લઈ લીધો છે, શીતલ કંપનીનો 20 વાળો. ભાઈ સાહેબ કેટલું છોકરું રોય. 20 વાળો હોલ્ટ, 20 વાળો હોલ્ટ નહીં, 20 વાળો કોણ. અમરેલી સિટીમાં તો બસ એન્ટર થઈ ગઈ છે, અને આ જો એક સ્ટોપ તો આવી ગયો હતો, નાગનાથ મહાદેવ બસ સ્ટોપ. જો અહીંયા મહાદેવનું મંદિર છે, અને આગળ હનુમાન દાદાની મસ્તની મૂર્તિ છે. આગળ જતા હવે આ બાજુ આવશે બસ સ્ટેન્ડ, અમરેલીનું મેઇન બસ સ્ટેન્ડ. ત્યાં અમારે ઉતરી જવાનું છે, પછી બીજી બસ પકડવાની છે. તડકો તડકો છો ભાઈ સાહેબ, અહીંયા બધે તડકો આવે છે, ઓલી સાઈડ નતો આવતો, ભૂલ કરી આ બાજુ બેસી. તો પહોંચી ગયા છીએ અમરેલી બસ સ્ટેન્ડ, અને જો ક્રાઉડ કેટલું છે, આખું પેક છે બસ સ્ટેન્ડ, બધી બાજુ માણસો જ માણસો, અને બસો એટલી છે. અને ડેપોય બહુ મોટો થઈ ગયો, પહેલાં નાનો હતો બનાવટમાં હતો, અને અત્યારના મસ્ત એડવાન્સ થઈ ગયો છે બસ સ્ટેન્ડ. અને જો બધી બાજુ બસું અમારે અહીંયા આવશે 7 નંબર પ્લેટફોર્મ પર બસ આવવાની છે જુનાગઢવાળી. તો અમારે એમાં જવાનું છે. અહીંયા નીતિનભાઈ બેસી જશે, અમે વેઇટિંગમાં બેસી જશે. જો પહેલાં ને એવું બધું મૂકી 7 નંબર પ્લેટફોર્મ પર બસ આવી છે. જો થોડી ગંદકી છે,
અને આ બાજુ બસ બધે ઊભી છે, અમે વાટે ઊભા છીએ. 5:10 બાઈકીથી 4ના બસ સ્ટેન્ડમાં છીએ. 5:45 થયા પણ બસ આવવાનું નામ નથી લેતી. જો એમને બસ સ્ટેન્ડમાં અમરેલીમાં તો જો આ બાજુ ટ્રેન બસ આવી છે, એમાં કેટલું પબ્લિક છે. બસ આખી ખાલી આવી હતી, એને બદલે આખી પેક થઈ ગઈ. જો પબ્લિક કે મારું કામ. અને અમારી બસ હજી આવી નથી. અમે 4:45 વાગ્યાના બસ સ્ટેન્ડમાં છીએ, 6:45 થવા આવ્યા. 2 કલાક થશે અને બસની વાટે એમને અમે 2,000 years later. ફાઇનલી 7:45નો ટાઈમ હતો, પણ 8માં 5 બાકી છે અને બસ મળી ગઈ છે. જો બેસી ગયા છે, 2 ઠેલા મૂકી દીધા અને હજી ઉપડી નથી. અમરેલીમાં છે. બગસરા આવી ગયો છે, બગસરા. અને જો પેલી લાઈટ ફોટા પાડે છે આપણે જોયું. અને બસ થોડી ખાલી થઈ ગઈ છે. નીતિનભાઈની જગ્યા મળી ગઈ છે અહીં પાછું. નહીં તો નીતિનભાઈની જગ્યા મળી નથી. મસ્ત બે ગયા બસ. તો કાલ સાંજે તો પહોંચી ગયા હતા મામાના ઘરે. અને હા, કાલ સાંજે પહોંચી ગયા હતા. અને આગલા દિવસે અત્યારે હું બ્લોગ કન્ટિન્યુ ટૂંકમાં એન્ડ જ કરવાનું છે. અને પહોંચી તો ગયા. અને અત્યારે જો મામાના ઘરે શેરીમાં છીએ. કાલે બહુ હેક્ટિક જર્ની રહી અને 3 કલાક સુધી બસ સ્ટેન્ડમાં બેસી રહેવું પડ્યું. છતાં 7:45 બસ મળી ગઈ તો પહોંચી ગયા શાંતિથી. અને હવે લગ્ન ચાલુ થાય છે. તો આગળના બ્લોગ મસ્ત લગ્નના આવવાના છે. ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો આ બ્લોગને જર્નીના બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળે આ બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા આવે.